સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good morning to you all students from સંધાન. આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતોમાં આજે આપણે જોઈએ છીએ હેક્સર ઓલિનનો સાધન પરિમાણનો સિદ્ધાંત. એલી હેક્સર 1919માં જેનો જન્મ થયો, બર્ટિલ ઓહલિન 1933, હેક્સર 1919 એન્ડ બર્ટિલ ઓહલિન 1933, જેમણે આપેલો છે થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. જ્યારે આપણે કોમર્સના વિદ્યાર્થીઓ છીએ ત્યારે વ્યાપાર એક વિદ્યાર્થી તરીકે અને જ્યારે વાસ્તવિક જીવનમાં વ્યાપાર કરવાનો રહેશે ત્યારે કેવી રીતે વ્યાપાર કરશો? આપણું લક્ષ્ય હશે લઘુત્તમ ખર્ચ અથવા તો મહત્તમ લાભ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય કે સ્થાનિક વ્યાપાર, શરૂઆતમાં આપણે એ જોઈએ કે વ્યાપાર એટલે શું. જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ નથી હોતી ત્યારે તે મેળવવા માટે આપણે બજારમાં જઈએ છીએ. આ વ્યાપારનું સ્થાનિક સ્વરૂપ છે, એનું બિંદુ છે. એક વ્યક્તિનો વ્યાપાર હોય, પ્રાદેશિક હોય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય. આપણી પાસે જે વસ્તુ નથી તે મેળવવા માટે આપણે વિનિમય કરીએ છીએ અને બદલામાં કંઈક આપીએ છીએ. આમ વિનિમય અથવા તો એક્સચેન્જ એ થયો વ્યાપાર. વ્યાપાર શા માટે? મહત્તમ લાભની પ્રાપ્તિ માટે અને ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા માટે. મહત્તમ લાભ એટલે સસ્તી કિંમત અને ખર્ચ ઉત્પાદનનો ખર્ચ ઘટાડો. ફરીથી આપણે રિપીટ કરીએ. વ્યાપાર એટલે શું? રો મટીરિયલ અથવા તો કુદરતે આપેલી સંપત્તિનો વિનિમય જ્યારે સ્થાનિક લેવલ પર થાય છે ત્યારે એ વ્યાપાર બને છે, અને જ્યારે સરહદોની પાર જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે થાય છે ત્યારે તે આંતરરાષ્ટ્રીય વ્યાપાર બને છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વ્યક્તિ, સંસ્થા, જેમ આપણે આગળ જોયું તે રીતે થાય છે. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત અલગ શા માટે હોવો જોઈએ? આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સિદ્ધાંત અલગ એટલા માટે હોય છે કે તેમાં નાણું અલગ હોય છે, સરકારના નિયમો અલગ હોય છે, પ્રજાની રહેણી કરણી, માંગણી બધું અલગ હોય છે. આ માટે વ્યાપાર આપણે અલગ આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોનો જરૂરી બને છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારના જ્યારે સિદ્ધાંતો આપણે જોઈએ છીએ ત્યારે તેમાં પ્રશિષ્ટ અને આધુનિક એ બે રીતે સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ છીએ. પ્રશિષ્ટ સિદ્ધાંત અથવા તો ક્લાસિકલ ટ્રેડ થિયરી શું કહે છે? જે રાષ્ટ્રની ઉપલબ્ધ સ્થિતિ વિશેનું વિશ્લેષણ કરે છે કે કોઈ પણ રાષ્ટ્રમાં જે સ્થિતિ હોય એના આધારે કેવી રીતે લાભ કમાવી શકાય. જ્યારે આધુનિક સિદ્ધાંતો જ્યારે વ્યાપારનો સિદ્ધાંત આપે છે ત્યારે તેમાં સરકારનું અસ્તિત્વ, એનું ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ, ઉદ્યોગોનો પ્રકાર, સાધનોની ગતિશીલતા એ બધાને ધ્યાનમાં લઈને વ્યાપાર આપે છે, વ્યાપારના સિદ્ધાંતો આપે છે. ન્યૂ ટ્રેડ થિયરીઝ જેમાં કુદરતી સંપત્તિ કેસની સાથે જ સરકારના પગલાઓ અને ઉદ્યોગોના પ્રકારો એવી રીતે કરે છે કે જેના કારણે વ્યાપાર મહત્તમ લાભમાં હોઈ શકે. આમ આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું અને વ્યાપાર શા માટે. હવે એક જોઈએ કે જ્યારે આપણે હેક્સર ઓલિનનો આધુનિક વ્યાપારનો સિદ્ધાંત જોઈએ છીએ, થોડું બેકગ્રાઉન્ડમાં તેના પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપેલો વ્યાપારનો સિદ્ધાંત આપણે જોઈએ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એડમ સ્મિથ, મિલ, માર્શલ, જેબી સે, રિકાર્ડો એ બધા જેમણે સિદ્ધાંતો આપેલા છે એ સમયના સ્થિતિને ધ્યાનમાં રાખીને આપેલો છે. સ્વાભાવિક છે કે બે દેશ, બે વસ્તુઓના આધારે આપણે વ્યાપારના સિદ્ધાંતો ભણ્યા છીએ. એ વખતે લેસેસ ફેર યાની કે મુક્ત વ્યવસ્થા જેમાં સરકારનું કોઈ જ અસ્તિત્વ નથી અને અથવા તો સરકારની કોઈ દખલ નથી, એ રીતે વ્યાપારના સિદ્ધાંતો અપાયેલા હોય છે. વ્યાપારના સિદ્ધાંતની એ ધારણા કરવાની આવી છે કે મહત્તમ અથવા તો તુલનાત્મક લાભના આધારે વ્યાપાર અને વિશેષીકરણ અસ્તિત્વમાં આવે છે. ઉત્પાદન વખતે એવી રીતે નિર્ણય લેવાય છે કે કઈ વસ્તુના ઉત્પાદનમાં
મહત્તમ લાભ છે અથવા તો તુલનાત્મક રીતે ખર્ચ ઉત્પાદનનો ઓછો આવે છે. જે વસ્તુનો ઉત્પાદન ખર્ચ તુલનાત્મક રીતે ઓછો આવે તે વસ્તુના ઉત્પાદન અને વેપાર કરાય છે. એ છે પ્રશિષ્ટ સિદ્ધાંતનું તત્વ. હવે આપણે આધુનિક સિદ્ધાંત જોઈએ, જે હેક્સર ઓલિનનો સિદ્ધાંત છે. હેક્સર ઓલિનની થિયરી કહે છે કે કોઈ પણ દેશ એ વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરે છે જે વસ્તુમાં તે સાધનો જે યુઝ કરે છે એ સાધન પોતાના દેશમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય. ઉત્પાદનમાં પોતાના દેશનું જ મહત્તમ અથવા તો મોટા જથ્થામાં મળતું પોતાના જ દેશનું સાધન વાપરવાનો અહીંયા મૂળ સાર રહેલો છે. કોઈ પણ દેશ પોતાના દેશમાં અવેલેબલ સાધનના આધારે ઉત્પાદન કરશે. દાખલા તરીકે ભારતમાં જોઈએ તો ભારતમાં ઉત્પાદનના કયા સાધન અથવા તો કયું સાધન વધારે પ્રમાણમાં જથ્થામાં મળે છે, આપણે શ્રમ કહી શકીએ, આપણે ખેતીલાયક જમીન કહી શકીએ, એ બધા સાધનો આપણે ઉત્પાદનના પ્રમાણમાં વધારે મળે છે. આમ હેક્સર ઓલિન્સ જ્યારે સિદ્ધાંત છે એ બતાવે છે કે વસ્તુના ઉત્પાદન માટે સાધનોની જરૂરિયાત છે, ઉત્પાદનના સાધનોની જુદી જુદી જરૂરિયાત છે અને બધા દેશોમાં ઉત્પાદનના સાધનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. કોઈ દેશમાં જંગલોનું પ્રમાણ વધારે હોય, કોઈ દેશમાં ખનિજોનું પ્રમાણ વધારે હોય, કોઈ દેશમાં મિનરલ્સ વધારે હોય. તો આ રીતે જુદા જુદા દેશોમાં સાધનોની પ્રાપ્યતા, અવેલેબિલિટી અલગ અલગ હોય છે અને જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં એની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. આપણે આ હેક્સર ઓલિન થિયરી જે જોઈએ છે તે 2x2x2 મોડેલનું છે. સાધન પરિમાણ ફેક્ટર એન્ડોમેન્ટ અથવા તો સાધનનો જથ્થો, શ્રમ, મૂડી, કેપિટલ જમીન એના આધારે પોતાના દેશમાં કઈ સાધન વધારે છે, કયું સાધન વધારે છે તેના આધારે વસ્તુનું ઉત્પાદન અને પ્રકાર નક્કી કરાશે. ભિન્નતા શેમાં છે? તો ભિન્નતા છે સાધનોના પ્રમાણમાં અને નહીં કે તેની ઉત્પાદન ક્ષમતામાં. અહીંયા થોડોક આપણે રિકાર્ડોએ આપેલો વેપારનો સિદ્ધાંત જોઈ લઈએ. રિકાર્ડોએ એક જ વસ્તુ અથવા તો શ્રમ ખર્ચને ધ્યાનમાં લીધું હતું કે કોઈ એક દેશમાં, ધારો કે ભારતમાં શ્રમ ખર્ચ ઓછો આવે છે, કોરિયામાં શ્રમ ખર્ચ વધારે આવે છે, એનું પ્રમાણ એના આધારે ઉત્પાદનનો ખર્ચ નક્કી કરાતો હતો. આપણે એનો મતલબ એ આવે છે કે શ્રમ ખર્ચ ઓછો છે મતલબ શ્રમની ઉત્પાદન ક્ષમતા અથવા તો કોઈ પણ સાધન આપણે લઈ શકીએ, ઉત્પાદનની ક્ષમતા એની અલગ અલગ હોય છે. જે ઉત્પાદન સાધન કોઈ પણ દેશમાં એની શ્રમ ખર્ચ ઓછો આવે મતલબ કે એ શ્રમની ઉત્પાદન ક્ષમતા વધારે છે, તેથી એનો વ્યાપાર કરાય છે. પણ અહીંયા આપણે જોવાનું છે કે હેક્સર ઓલિનના સિદ્ધાંતમાં ઉત્પાદન સાધનની ઉત્પાદન ક્ષમતા એક સરખી જ હોય છે. સાધનનું પ્રમાણ વધારે મહત્વનું છે. સાધનનું પ્રમાણ મતલબ કે ધારો કે શ્રમ લઈએ તો કોઈ પણ એક દેશમાં શ્રમનું પ્રમાણ વધારે છે, બીજા દેશમાં શ્રમનું પ્રમાણ ઓછું હશે. કોઈ એક દેશમાં જમીન, ખેતીલાયક જમીનનું પ્રમાણ વધારે છે તો અન્ય દેશમાં ખેતીલાયક જમીનનું પ્રમાણ ઓછું છે. આ રીતે ઉત્પાદનના સાધનોની નો જથ્થો મહત્વનો છે, નહીં કે તેની ઉત્પાદન ક્ષમતા. આમ ઉત્પાદન ક્ષમતાની ભિન્નતાને આપણે ધ્યાનમાં લીધી નથી. એવી રીતે કહીએ છીએ કે ઉત્પાદનની સાધનની ક્ષમતા બંને દેશોમાં વ્યાપાર માટે જે સંકળાયેલા છે બંને દેશોમાં એક સરખી રહે છે. આપણે ઉદાહરણ લઈએ ભારત અને કોરિયાનું. આપણે જાણીએ છીએ કે ભારત ગાર્મેન્ટનું પ્રોડક્શન કરે છે, કાપડનું પ્રોડક્શન કરે છે અને નિકાસ કરે છે. તો કોરિયા પાસેથી આપણે લઈએ છીએ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. બંને દેશોના વસ્તુઓના ઉત્પાદન વિશેષીકરણ અને આયાત નિકાસની સ્પેશિયલાઇઝેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ, વિશેષીકરણ જોઈ શકીએ છીએ. ગાર્મેન્ટ એટલે કે કાપડ કઈ વસ્તુનો એક ઉત્પાદન સાધન તરીકે વધારે ઉપયોગ કરે છે? આપણે જોઈએ છીએ કે જે કુદરત દત્ત સાધન છે, કુદરતે આપેલી જમીન જે કપાસનું ઉત્પાદન માટે અનુકૂળ હોય તેમાંથી કપાસ ઉત્પાદન થાય, તેમાંથી આપણે ગાર્મેન્ટ પ્રોડક્શન કરશું અને નિકાસ કરીશું. અહીંયા આપણે જોઈએ છીએ કે કપાસના ઉત્પાદનને લાયક જમીન વધારે છે, તેથી એ વસ્તુમાંથી જે વસ્તુ બને એમાંથી આપણે આગળ ઉત્પાદનનું વિશેષીકરણ અને નિકાસ કરીશું. કોરિયામાંથી આપણે આયાત કરીએ છીએ ઇલેક્ટ્રોનિક ગુડ્સ. એનું આ રીતે વ્યાપાર અસ્તિત્વમાં આવે છે. આપણે હવે પછી જે પણ આપણે આગળની વાત કરશું વ્યાપારની, એ ભારત અને કોરિયાના ઉદાહરણના આધારે લેશું. હેક્સર ઓલિન થિયરી આપણે જોવાની છે. હેક્સર ઓલિન થિયરી 2x2x2 મોડેલ ગણાય છે. 2 સાધન, 2 દેશ અને 2 વસ્તુ. 2 વસ્તુ અહીંયા એક
ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીં વસ્તુનો વેપાર થાય છે, સાધનોનો વેપાર થતો નથી. દાખલા તરીકે આપણે કોઈ દેશમાંથી મૂડી મંગાવીને અહીંયા આપણે તે મૂડીના ઉપયોગથી પ્રોડક્શન કરી અને નિકાસ કરી એમ નથી, પણ બે વસ્તુનો જે અંતિમ વસ્તુ હોય છે તેનો વેપાર થાય છે. બે દેશમાં વેપાર થાય છે અને બે સાધનો છે. અહીંયા એક વધારે સારી બાબત આપણે જોઈ શકીએ છીએ રિકાર્ડો અથવા તો પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં, કે રિકાર્ડોએ જ્યારે પોતાનો વ્યાપારનો સિદ્ધાંત આપેલો હતો ત્યારે એક સાધનને ધ્યાનમાં લીધું હતું, શ્રમ ખર્ચ, શ્રમના ઉપયોગને કારણે થતો ઉત્પાદન ખર્ચ. અહીંયા ખાસ અને જે ઉચ્ચ સ્તરે મૂકે છે હેક્સર-ઓલીના સિદ્ધાંતની વાત છે કે હેક્સર-ઓલીને માત્ર શ્રમ નહીં પણ શ્રમ અને મૂડી બે ઉત્પાદનના સાધનોને જોઈને સિદ્ધાંત આપેલો છે, જે વાસ્તવિકતાની વધારે નજીક છે. કારણ કે જ્યારે ઉત્પાદન કરીએ છીએ ત્યારે માત્ર એક જ સાધન ઉત્પાદન કરી શકતું નથી. ધારો કે આપણી પાસે ઘણો બધો શ્રમ છે, ભારતમાં ઘણી બધી વસ્તી છે, દરેક પ્રકારનો દરેક સ્કિલવાળો આપણને શ્રમ મળે છે, તેના માત્રથી આપણે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં વિશેષીકરણ કરી શકીએ નહીં. આવી રીતે જોઈએ તો ઉત્પાદનના બે સાધનોના આધારે અપાયેલો સિદ્ધાંત વાસ્તવિકતાની વધારે નજીક છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ હેક્સર-ઓલી સિદ્ધાંતની ધારણાઓ. સૌથી પહેલાં તો શૂન્ય વાહન વ્યવહાર ખર્ચ. વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોવો આમ વાસ્તવિકતાથી થોડું અલગ લાગે કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોતો નથી, પણ આપણે એક વસ્તુ કરીએ છીએ કે વસ્તુ ભારતથી કોરિયા નિકાસ કરવાની અને કોરિયાથી વસ્તુ આયાત કરવાનો ખર્ચ સામસામે, એટલે કે બંને એક સરખો થાય એટલા માટે આપણે એને ઝીરો મૂકી શકીએ કે બંને દેશોનો આયાત અને ખર્ચ નિકાસનો ખર્ચ શૂન્ય આવે. આ ધારણાઓ સિદ્ધાંતને સમર્થન આપે છે કે સિદ્ધાંતની મર્યાદાઓ વધારે છે, આપણે આગળ જોઈશું. અત્યારે માત્ર ધારણાઓ જોઈએ. કોન્સ્ટન્ટ રિટર્નનો મતલબ થાય છે સ્થિર મળતર. દરેક સમયે જ્યારે ઉત્પાદનના સાધનોનું અમુક પ્રમાણ રોકાણ કરવામાં આવે છે ત્યારે એ વખતે ઉત્પાદનનું સાધન જેટલા પ્રમાણમાં રોકીએ છીએ તેટલું એક સ્થિર વળતર આપે છે દરેક વખતે. ધારો કે 2012માં રોકાણ કરેલા વખતથી 5 લાખના રોકાણથી 6 લાખનું વળતર મળે, 2013માં 4 લાખનું વળતર મળે કે 2014માં એનાથી ઓછું વળતર મળે. આમ વળતરમાં કોઈ ફેરફાર નથી થતો, વળતર સ્થિર હોય છે. મુક્ત ફ્રી માર્કેટ, મુક્ત બજાર. મુક્ત બજાર અહીંયા સાધનોનું બજાર પણ મુક્ત છે અને વસ્તુઓનું બજાર પણ મુક્ત છે. એટલે બીજી અહીંયા ધારણા કરાય છે કે જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. ચોથી ધારણા આઇડેન્ટિકલ ટેકનોલોજી ઇન બોથ કન્ટ્રીઝ. એક સમાન પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ બંને દેશોમાં એક સમાન છે. જેમ આપણે જોયું કે ધારો કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કોઈ એક દેશમાં મૂડી વધારે કાર્યક્ષમ છે એવું અહીંયા આપણે વાત નથી કરતા, કે બીજા દેશમાં મૂડી ઓછી કાર્યક્ષમ છે એવી પણ વાત નથી કરતા. આપણે વાત કરીએ છીએ કે બંને દેશોમાં જે ઉત્પાદનના સાધનો છે એમની કાર્યક્ષમતા સમાન છે. ધારો કે કપાસ ઉગાડવા લાયક જમીન કોરિયામાં હોય તો એ પણ ભારત જેટલું જ કપાસ અને જેવું જ કપાસ ઉગાડી શકે. આપણી પાસે મૂડી હોય કોરિયાની સરખામણીમાં તો આપણે પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલી જ ગુણવત્તાવાળા પ્રોડક્શન કરી શકીએ. પણ કોરિયામાં ખેતીલાયક જમીન જે કપાસનું ઉત્પાદન કરે છે અને જે ગાર્મેન્ટ બનાવવામાં ઉપયોગી થઈ શકે તેનું પ્રમાણ ઓછું છે. આમ સાધનનું પ્રમાણ ઓછું છે, નહીં કે તેની ઉત્પાદન ક્ષમતામાં ભિન્નતા. ઉત્પાદન ક્ષમતા બંનેની સરખી છે, પ્રમાણ ભિન્ન છે. ધારણાઓને આગળ જોઈએ. ઉત્પાદનના સાધનોની અગતિશીલતા. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે વેપાર થાય છે તે બે દેશો વચ્ચે છે. અહીંયા ધારણા કરવામાં આવી છે કે ઉત્પાદનના સાધન પ્રાદેશિક સ્તરે મતલબ કે પોતાના જ દેશમાં પૂર્ણ ગતિશીલ છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે તે ગતિશીલ નથી હોતા. આમ ઉત્પાદનના સાધનોની અગતિશીલતાને કારણે જ વેપાર વસ્તુઓનો સંભવિત થાય છે. દાખલા તરીકે આપણે ખેતીલાયક જમીન અન્ય દેશોમાં નિકાસ કરી શકશું નહીં, ગતિશીલ નથી. તેવી જ રીતે શ્રમની ગતિશીલતામાં પણ થોડી મર્યાદાઓ લાગી જાય છે. આ રીતે ઉત્પાદનના સાધનો અગતિશીલ છે બે દેશો વચ્ચેના વેપારમાં, તેથી અંતિમ વસ્તુઓનો વેપાર થાય છે. પછીની ધારણા છે પૂર્ણ હરીફાઈ. સાધનો વચ્ચે પૂર્ણ હરીફાઈ થાય છે અને વસ્તુઓ વચ્ચે પણ પૂર્ણ હરીફાઈ થાય છે. આપણી પાસે સાધનો જેટલા છે ફિક્સ છે. આગળ આપણે ધારણાઓ જોઈ કે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ સ્થિર છે, સપ્લાય સ્થિર છે, એટલા માટે એ કઈ વસ્તુના ઉત્પાદનમાં ઉપયોગ કરવો એના માટે કહી શકીએ કે તેમાં પૂર્ણ સ્પર્ધા છે. જે વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ ઓછો આવે તેની વસ્તુની કિંમત ઓછી થાય અને જે વધારે નિકાસ થઈ શકે તે વસ્તુનું ઉત્પાદન આપણે
કરીએ છીએ. આમ સાધનોની પણ પૂર્ણ હરીફાઈ છે અને વસ્તુઓની બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે. 8મી ધારણા, વસ્તુઓનું સ્પષ્ટ વિભાજન થઈ શકે છે. જનરલી આપણે ઘણી વખત એવી ઉત્પાદન પદ્ધતિ હોય છે કે કોઈ વસ્તુને શ્રમ વિભાજનની શ્રેણીમાં મૂકવી કે મૂડી પ્રધાન વસ્તુ ઉત્પાદન પદ્ધતિની શ્રેણીમાં મૂકવી સ્પષ્ટ નથી થતું. દાખલા તરીકે ઘઉંનું ઉત્પાદન કેનેડા, યુએસમાં મૂડી પ્રધાન પદ્ધતિ કહી શકાય. ઘઉંનું ઉત્પાદન એ ઘઉં એવી વસ્તુનું ગણાય છે કે જે મૂડી પ્રધાન છે. પણ જ્યારે એ બ્રિટનમાં થાય છે અથવા તો આપણે ભારતમાં ઘઉંનું ઉત્પાદન થાય છે ત્યારે આપણે એને શ્રમ પ્રધાન કહીશું અથવા તો મૂડી પ્રધાન નહીં કહીએ. આ રીતે કોઈ એક વસ્તુનું ઉત્પાદન સ્થળ બદલાવાથી અથવા તો સ્થિતિ બદલાવાથી મૂડી પ્રધાન છે કે શ્રમ પ્રધાન એ સ્પષ્ટ થતું નથી. પણ આપણે અહીંયા હિક્સરોલીના સિદ્ધાંત પ્રમાણે કહી શકીએ છીએ કે બંને વસ્તુઓનું ઉત્પાદન જેનો વેપાર થાય છે તે બે વસ્તુઓનું ઉત્પાદન સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે તે મૂડી પ્રધાન છે કે શ્રમ પ્રધાન, અથવા તો એમાં કયું સાધન મુખ્ય છે એ આપણે જાણી શકીએ છીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. જે સાધન વધુ હોય તે દેશમાં તે વસ્તુનું ઉત્પાદન થઈ શકે છે. એટલા માટે આ ધારણા ખાસ જરૂરી થાય છે. જેમાં આપણે આગળ જોયું ક્લાસિકલ થિયરી, પ્રશિષ્ટ સિદ્ધાંતનો મૂળ આધાર છે શ્રમ ખર્ચ, પણ આધુનિક થિયરીનો જો આધાર છે બે ઉત્પાદનના સાધનો મૂડી અને શ્રમ, તો કેપિટલ એન્ડ લેબર કોસ્ટ. હવે આ રીતે આપણે હિક્સરોલીનો સિદ્ધાંત જોયો. હિક્સરોલીના સિદ્ધાંતમાં આપણે જોયું કે કઈ રીતે તે પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં અલગ પડે છે. પ્રશિષ્ટ સિદ્ધાંત કરતાં એ રીતે અલગ પડે છે કે જ્યારે પ્રશિષ્ટ સિદ્ધાંતે એક વસ્તુ અથવા તો એક ઉત્પાદનના સાધનને ધ્યાનમાં રાખીને સિદ્ધાંત આપેલો છે, જ્યારે આધુનિક સિદ્ધાંત હિક્સરોલીનો સિદ્ધાંત બે ઉત્પાદન સાધનને ધ્યાનમાં રાખે છે. જ્યારે પ્રશિષ્ટ સિદ્ધાંત તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવે છે ત્યારે એમણે સ્પષ્ટ નથી કરી શક્યું કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન અથવા તો વેપારમાં શા માટે તુલનાત્મક લાભ છે. હિક્સરોલીનો સિદ્ધાંત સમજાવે છે આપણને કે કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં શા માટે તુલનાત્મક લાભ થયો છે. બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે ધારો કે ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન કરવું છે, આપણે ઇલેક્ટ્રોનિક ગુડ્સનું ઉત્પાદન કરીએ, આપણે કોરિયાને બદલે પોતાના જ દેશમાં ઇલેક્ટ્રોનિક ગુડ્સનું ઉત્પાદન કરી શકીએ, પણ એના